સવારે અમારે નાસ્તાની ચાલુ થઈ છે હવે. જો ચાય બાય બધું આવી ગયું છે ને લોટી ગરમ કરી છે. કંઈક સામાન અમારે તો પીળો છે ગરમ કરી નાખી. હાજે અમારા લુગડા બધાય પીલી ગયા. જો બધા લબાસો બધા બારા કાઢી નાખ્યા. પાણી તો એટલું હતું કે આ ઠેલો બુડી ગયો. રેનકોટ ને બેંકોટ ને એવા હેરાન થયા ને હાજે. ઇલેક્ટ્રોનિક વસ્તુ બીજી બારી કાઢવી પડી. ચા ઠેરી જ આવે ને આપણે ગરમ કરતા કરતા સાંજે રૂમ રાખી હતી. અને સાંજે એક પછી 4 વાગ્યા પછી વરસાદ પડ્યો હોય એક ધોધમાર ધુમાડ્યું બુડી જાય એટલું પાણી રોડમાં હતું. ઠેરી લઈ ગયું હેઠે જે ઠેલા જે બાંધ્યા હતા ને એ બધા પીલી ગયા ને બધા કપડા પીલી ગયા. હા એ લીલા પહેરવા પડશે નકર તો અંદર ભરાઈ જઈ તો બાય આવશે એવું ગંધાય છે ને. એટલે પછી અમે નક્કી કર્યું કે લીલા પહેલી ઘડીક ગાડી આંકવી ને એટલે હુકાઈ જાય છે. અને સાંજે કંઈ એવો કંઈક કહેવાનો મેળ આવ્યો નતો. એમ આ કોઈ ગયા ના થાક્યા હતા એટલે ખાવાનો માન મેળ આવ્યો. ખાઈને સીધા હુએ જ ગયા. અને આખી રાત તો લાઇટ તો આવી નહીં અમારે. લાઇટ હાડું તો રૂમ રહી લાઇટ જ ન આવી કંઈ હુકાણું નહીં કંઈ નહીં. હજુ લીલા એ આપણી લોઢી ગરમ થઈ ગઈ. નાસ્તો કરી લઈએ અમે અને પછી જવા દઈએ હવળે. ચલો આજની જર્ની ચાલુ. બ્રેક એટલે વાયલી નો બ્રેક લાગી. એ જા કર્યું નો બ્રેક નો લાગી. હા લાગી એ લાગી હમણાં ન લાગી. ક્યાં હા એનકો જગ્યાએ રૂમ રાખી હતી મેં. ગામનું નામ તો ન ખબર હચી હારી કંઈક 300 રૂપિયામાં એમાં રૂમ રાખી હતી. હા ભાનપુરા ગામ આવી ગયું. ભાનપુરા હાજે ભાન પાડ દે તમને. ગામડે નનકા જ છે હો નહીં. એકદમ મસ્ત રોડ જંગલનો. હવે જંગલ અંદર એન્ટર થઈ ગયા. 20 થી 22 કિલોમીટર હાલ્યું પછી આવી જાય છે મંદિર. હા નજારો જોવો તમે. કોલપતિ પાણી આવે આમાં વ્યૂ જાય અને આંકોર વ્યૂ જાય. હોર્મોન હવે એમને બ્રિજ ન બનાવેલો એટલે બાંકા બને પાડ દે. આવડા જાતા નથી અહીંયા શૂટિંગ ઉતારવું આપણે સરળ લાગે. પછી મસ્ત રોડ આવ્યો. મસ્ત મારા ગાયો. આ નીચે વાંકડ ગોકડ કરીને જવાનું થાય છે. પવન વધી ગયો પણ પવન બહુ આવે. આમ ઠેઠ વગર કીકે ચાલુ થઈ ગયું. વગર કીકે હા નજારો સારો છે. જો જોવું ખડ ઉપર જે ગવટિયા મારીને આવ્યા હોય તો વાગે નહીં. એન કોઈ રૂમ એન કોઈ પહાડ. કેમ ભાઈ બન મસ્ત ને તો સારું ધન્યવાદ. વરસાદ ચાલુ જ રહે. અને પાછા ઠેલા એવા છે ને તો ઓલા એમ થાય કે વેસવા વાળા લાગે. વાંધો બીજો કઈ નથી. નજારો જોવો તમે. ઓહો આમાં ને એ બધું વટીને જવાનું હોય ગયું તો નજારા માથે નજારો. પાણી નીકળે અહીંથી પહાડમાંથી ના આવે. કોકની લાઈન તૂટલી છે. મને લાઈન તૂટલી હોય એવું લાગે. એ ભાઈ બન એ પલાળી દે. હા એમ અત્યારે અમારું ગામ આગું હટલે ને ખાળ કરી નાખે.
આ બધું પહાડમાં છે ને પાણી આવો ડુંગરમાં તો ડંકીની શું જરૂર છે અમને એમ પાણી નહીં ખૂટતું હોય અમને ચાલો અમે જવા દેવાય અમે ઠરી ગયું હા સડા બામરી જવાનું હે મોટરસાઇકલ અત્યારે ખેંચી લો લેવર ખો જાટી હા પોકા પોકા ખડી જાય એટલે વાંક આવી ગયો તા તો આમાં ચીમ માર ચડાવું એવું તાણું ને હે લો આવી ગયો ઢાળ તાણી લઉં લેવર આવે મોટરસાઇકલ હાંકવાની મજા આવો પેલું ને કાંકરા આવી ગયા લો હવે પૂરું થઈ ગયું હવે જો આ પહાડમાં પાણી આવે જો હાલો આમાં એક ગેર હોય તો લગભગ પેલા લેવું પડશે જ કે પેલા લેવું પડ્યું કેટલું ગાજે સડી જવાનું હવળે એટલે પેલું ધક્કો દેવો પડે ને પેલામાં તે હવળે ચડાઈ દઉં સડી ગયું ઢાળ જ મોટો હતો જો આ ગુજરાતની ગાડી હા 7 કિલોમીટર હજી પાછો ઢાળ આવ્યો પવન બહુ હે ઓહો નજારો જો સામે એ લગભગ ઢાળ ચડવાનું થાય છે ફેરવીને આપણે હા યા જેટલા આમાં ડુંગર દેખાય ને એ બધા ચડવાના થાય છે મફત ગાડી હાલે અત્યારે મફત આમાં જો ડુંગર હે ઢોરા લઈને અહીંયા જ આવતું રે સરાય હે અરે થોડાક આગળ આવતા રહ્યા હતા આ વળવાનું હા છે પરશુરામ મંદિર વાંચ્યું હતું ખબર પડી જાય કર્યું હા હા તો આ ગયા થયો એન્ટ્રી બેન્ટ્રી કઈ કરવાય નહીં હુંબા પામી જઈ નહીં લે ફેરવી ને હા અમારે પોગો નતું ને ત્યાં પગી જાય જો આ પાર્કિંગમાં મોટરસાઇકલ મેં દીધું છે પરશુરામ મહાદેવ આ બધું અહીંયા મેકીને જવું પડશે બધાના ઠેલા છે એટલે અમને એમ થાય છે કે નહીં ગાયબ થાય છે તો બધાના થાય છે હવે જવાનું 1 કિલોમીટર હાલી જો પાણી સીસોર ને આવું બધું લઈ લીધું છે 1 કિલોમીટર હાલવું પડશે હાલીને પછી મંદિરના દર્શન કરાવી અંદર ગુફા છે મોટી એવું બધું કહે છે ખબર પડે અંદર કેવું છે આવું કંઈક મારે ક્યાં અહીંથી જવાનો હા પેલો ગેટ આવી ગયા હવે જો હવડાવડા હેલા જ આવી હજુ ઉતરવાનું થાય છે એટલે વાંધો નથી હવડાવડે આપણને જતા તો નહીં કેવડા પણ વળતા રિટર્ન આવવામાં હે ને ચડવું પડશે આ બધું પાયલા સાયકલ આવ્યો તો હાલે આપણે હે નજારો જો ઉપર છે લીલું આયા તો ચશ્મા બસમાં મૂકી દેજો મહેન્દ્રા હે ચશ્મા લઈ જઈશ
જો કા પેલું ઠેલી રાખજે ને રેનકોટ લઈ જઈશ. હું પકડી રાખે ને તો બહાર જો વાંદરા બાકી ઠેલી ન દેતો. હું અત્યારે ઉતરવામાં જ નહીં વાંધો આવે, ચડવામાં તકલીફ પડશે. હજી તો એનું અડધું ઉતર્યા, ઠેઠ નીચે જવાનું હોય તાલે ઉતરવાનું, પછી હમણાં પર ચડવું પડશે અમારે એનું વાંદરા યુદ્ધ થાય છે મને એવું લાગે, કારણ કે અમારી પાસે ઠેલી અને ઠેલી ઈવડાઈ માગે. જો આ છોકરા બે ઉભા રહી ગયા. જો હું ડબલ સણા મસાલા વાંદરા યુઝ કરવાનું હે. કરીને લાગે બીક. એલા હવળા એલા જો કા હું કેતો તને વાંદરા યુદ્ધ થાય છે. યુદ્ધ કેટલા લાખું ભલા હતા. જો એકાદા વાંદરા યુદ્ધ કરવું પડશે. હું બાજુ તો મારી કોઈ થાય છે, વાંદરા કોઈ ન થતો. જેની પાસે ઠેલી હોય એને પરેશાન કરે, બીજા ન કરતા. ને આગળ મારા બેટા ઝાઝા ડેન્જર. આ નાના હોય ને વાંધો નાનો પકડી નઠા નાખી દે, મોટો એક ગળો હે જીનકોર છે હાલ છે હાલા અહીંથી. એટલે બધા વાંદરા હે. હાલ પૂરા દાદા જણા જાવ પગ નો દેતો પૂડી માંથી. એમાં બાર ગામ ના હી આઈના નથી. ચારક ઇનકો અમારા ગામમાં ભૂલા પડશો ને તો હોટા ઠોકશું. અમને ખબર તેમ આવો અહીંયા કા કર્યું નાય વાંદરા જો બહુ બીક લાગી. તેમાં ઠેલી મને આપી દીધી. પાણી આવે ભાઈ જાવ હતો નો પૈકી જાત આપણે 2 જણા હતા. હે કા હવે હું હમણાં રિક્સ ઉપાડ્યું હતો. હા દેખાય ડુંગર મસ્ત, એક વાંદરો દેખાય, ઝપટું ન મારે સારું. ઓલા પણ એના હેલીને આવેલા અહીંથી નાનકો 2 માર્ગ છે આમાં. ઓલકોટથી ને અવાય ને આનકોટથી ને અવાય. આનકોટથી ઉતરવું પડશે ને હવામાં ચડવું પડશે. અને આ સાપરા રહ્યા ને એને આનકોની સાઈડ મોટી લાંબી ગુફા છે. એની અંદર અમારે દર્શન કરવા જવાનું. હજુ અમે ઉપરથી અહીંથી વાકડ ગોકડ નીચે ઉતરશું. જો હા અમે નીચે પછી દર્શન થાય છે. અને ઓલા તો હજુ દર્શન કરવાની લાઈન છે એવડે એમને, એટલે અમારે વાર તો લાગશે દર્શન કરવાના. અંદર શૂટિંગ ઉતારવા તો નથી દેતા, એટલે અંદરનું શૂટિંગ નહીં આવે. આવતા રહ્યા દર્શન કરીને પાછા રિટર્ન. હવે જો થાકવાના ધંધા કર્યું પાછું ચડવાનું થાય છે. હવે હા ભીડ બહુ જ્યાદા છે. હા બહુ ગળદી. 2-2.5 કલાક લાઈનમાં ગયા ને તારે માન મેળ આવ્યો દર્શન કરવાનું. બાંધે વિડીયો ઉતારવા તો નથી દેતા, વિડીયોની મનાય. મંદિર છે સારું, 200-300 ફૂટ એમ કંઈક લાંબી ગુફા છે અંદર, ઊંચી. વાંદરા આવી ગયા પાછું અમારે વાંદરા બાજુ પડશે.
ઊભો ડેન્જર વાંદરો બાજવા. છેલ્લા ભાળે ને છેલ્લા ભાળે ને ઝપટું મારે એમ કે ખાવાનું હોય. બહુ અહીંયા આવો ને તો ઠેલાની ધ્યાન જ રાખજો. હા ના કે ઠેલા તો તમારા ગાયબ જ થઈ જાય છે. કા મોટી ગેંગ હોય છે વાંદરાની. ઝાઝા વાંદરા છે એમ તો બહુ બળ કરશે. ચીની જય બોલાવે સમજાય બધું. હું તો સુખી રાતે જય હો એવું સમજો કઈ. જલા એમની જેવા અહીંયા આવતી રહેજો ડેગડિયું કરવા. એડવેન્ચર ના શોખીન હોય ને ઈ જ અહીંયા આવજો. હા બીજા ના એવું નહીં મારી જેવી હાલત થઈ જાય સળિયા કઈ માનમાં બીજા નો હતું માનમાં ઉતરી જઈશું. ગુજરાત તારા તેમ બી ધોડ્યા ખાવાનો હતો ધોડ્યા હા પીંડો કાઢ લેવી. હા ઉતરી ગયા ખબર પડી. હવે પાછું રિટર્ન જાય. આ બધા આ ડુંગર ઊંધો છે. બધામાં આપણે ચડવું પડે દર્શન કરવા. આમાં ઉતરવાનું ઘીરે આવવાનું ચડવું તો પડે. ચડવાનું ગાડી લે ઉતરવાનું પહેલી ચડવાનું. તો અડધો ડુંગર તો એમ મોટરસાયકલ માં ચડાયો. મોટરસાયકલ માંથી ચડાયો અને પછી ઉતરા હાલી. આખો ડુંગર રહ્યો ને એ ફોન માં આવતો ને તમને એમ જ થાય મજા આવે. ડ્રોન હોત ને ડ્રોન હા તો ઉપરથી મંદિર દેખાડ્યો હતો ને તબિયત ખુશ થઈ જાય. ડ્રોન યાદ આવશે હા ગામ થવા મીંડો ને બિસ્કુટ તો પીલી ગયો. એવું ચેક બે પાણી પાણી પી મગાયા હે ભજીયા ભજીયા ખાઈ નાખ્યું. હા ભજીયા સમોસા ને એવું બધું મળે. બાકી બીજું તો કઈ જાજુ મળતું ના. ઠરી ગયેલા ખાવાનો ટાઈમ થઈ ગયો એટલે ખાઈ લેવાય. હાંકવાનું અહીંથી 300-400 કિલોમીટર હાંકવાનું એટલે ખાવામાં વાર લાગશે. એટલે અત્યારે કરી લેવી નાસ્તો. સમોસા અહીં ચટણી ન આવે. અહીં લુકું જ ખાવાનું. જાણ નો કહેતો હતો મારે સમોસા ખાવા. મને ખબર ત્યાં ચટણી ના મળે કઈ નહીં. તું હા કોઈ નાસ્તો કરવા કે નહીં મળે ને હું તો ના પાડે જ ને. તો તને એમ થાય કે ખાવા નહીં દેવું હોય. ઈદમાં ગરમા ગરમ કહેતું 30 રૂપિયાનો નાસ્તો કરી લીધો. હુકા ચાવડે ટાટા ભજીયા સમોસા નાસ્તો કરી લીધો. આપણું મોટરસાયકલ પડ્યું છે ને હેલ્મેટ પડ્યું છે. બધું ઓકે અહીંથી લાગે છે એવું કે ચોરી બોરી નથી થાય એવું લાગે તો ધન્યવાદ. જય પરશુરામ. અને પાર્કિંગમાં કઈ નાખ્યું મોટરસાયકલ મેં દીધું હતું. હવે જો હું તમને નીચે ઉતરવાના નજારા દેખાડું દુનિયાના એક નંબર. કારણ કે ચડતી વખતે મારા કેમેરામાં પાણી આવી ગયું હતું એટલે શૂટિંગ નહોતું લીધું. ઉતરતા ના દેખાડું. જો બધા ઠેલા પડ્યા છે. રેનકોટ, ટેન્ટ, આઠેરો, હેલ્મેટ બધી વસ્તુ પડી છે. કઈ વાંધો ના આવ્યો.